કાપોદ્રા પોલીસ સ્ટેશનના એમડી ડ્રગ્સના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેર નાઓએ એમડી ડ્રગ્સ ગુનાઓને વોન્ટેડ આરોપીઓને પકડી શોધી કાઢવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીપી પોલીસ સબ રાહબરી હેઠળ ડીસીપી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે સુરત સલાબતપુરા DKM સર્કલ પાસેથી વોન્ટેડ આરોપી મોહમ્મદ ઝાકિર ઉર્ફે પંચર મોહમ્મદ રફીક જરીવાલા ઉંમર વર્ષ 40 ને બ્લોક નંબર અને ઘર નંબર 1 કોષાડા આવાસ ST અમરોલી સુરત શહેરને પકડી પાડવામાં આવે છે. મજકૂર આરોપી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ કલમ 8C 22C 29 મુજબ ગુનામાં વોન્ટેડ હોય. આરોપીનો કબજો કાપોદ્રા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરેલ છે. ઉપરોક્ત ગુનામાં કામે હકીકત એવી હતી કે કામનો આરોપી મોહમ્મદ ઝાકિર ઉર્ફે પંચર મોહમ્મદ રફીક સરેવાલા નાઓને આજથી આશરે 15-20 દિવસ પહેલાં આશરે 15 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ ખરીદ કરી તેના સહ આરોપી આશિફ મજીદ શાહ ને વેચાણ માટે આપેલ. જે એમડી ડ્રગ્સ વજન 15.75 ગ્રામ, કિંમત 1,57,500 મળી કુલ 2,15,700ની મત્તા સાથે હાલમાં આરોપી સહ આરોપી આરિફ મજીદ શાહ પકડાઈ જતા કામના આરોપીઓ વિરોધમાં ફરિયાદ દાખલ થતા સદ્ધર આરોપી પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હોય, જેને મળેલ બાતમીના આધારે વર્કઆઉટ કરી પકડી પાડવામાં આવેલ છે. અહેવાલ મા ન્યૂઝ ભાવેશ રાણા સાથે મહેન્દ્ર સોની, સુરત.